બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના એચઓડી સલમાન જભા આપણી સાથે છે, જેઓએ હમણાં જ પીએચડીની ડિગ્રી મેળવી છે રાજ્યપાલના હસ્તે. તો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપને. હવે બ્રાઇટમેન્ટ એક અલગ જ પ્રકારના વિઝન્સ લઈને ચાલે છે, તો બ્રાઇટમેન્ટના એચઓડી તરીકે તમારું શું વિઝન છે? બેઝિકલી જોવા જઈએ કે ભારતની વાત કરીએ કે ભારતમાં શૈક્ષણિક રીતે ક્રાંતિ લાવનાર ઘણી બધી મોટી મોટી સંસ્થાઓ આવે છે. અત્યારની લેટેસ્ટમાં વાત કરીએ પીડબ્લ્યુ ચાલે છે, આકાશ ચાલે છે, બાયજૂસ ચાલે છે, શ્રી ચૈતન્ય ચાલે છે. પણ શું આપણે ગુજરાતમાં આવું કંઈક કરી શકીએ? ગુજરાતને એજ્યુકેશન ક્ષેત્રે આપણે સાંભળ્યું હશે કે ગુજરાત એ બિઝનેસમાં ઘણું આગળ છે, પણ શું એજ્યુકેશનમાં આગળ છે? તેના માટે આપણે કંઈક વિચારવું પડે આપણા બાળકોના ભવિષ્ય માટે, ગુજરાતે એજ્યુકેશનમાં કંઈક આપવા માટે. તે માટે અમે પણ અમારો આ પ્રેરિત સંસ્થા છે, દુનિયાની જે ટોપ પ્રેરિત ઇન્સ્ટિટ્યુશન છે, એમાંથી એક પ્રેરણા લઈ અને અમે બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યુશનની એક અહીંયા સ્થાપના કરી છે. અમારું મેનલી વિઝન એવું છે કે આપના બાળકો ધોરણ 10 પાસ થાય, ધોરણ 12 પાસ થાય. 10 પાસ કર્યા પછી જે પેરેન્ટ્સ આવે છે ડાયરેક્ટ એવું વિચારે છે કે મારું બાળક સાયન્સ લે. પણ આ મારું એવું માનવું છે, મારો 9 વર્ષનો એક્સપિરિયન્સ છે કે આ વસ્તુ ખોટી છે. પહેલા બાળકનું કાઉન્સિલિંગ કરવામાં આવે. કાઉન્સિલિંગ કે બાળકને ખરેખર એમાં રસ છે કે નહીં, કેમ કે ઘણા બધા બાળકો મારી સામે રડે છે, અમારી કાઉન્સિલિંગ ટીમ સામે રડે છે કે ખરેખર અમારે લેવું હતું સાયન્સ અને અમે અપાયું કોમર્સ, કાં તો અમને જોઈતું હતું કોમર્સ અને અમે લીધું સાયન્સ. તો બાળકનો આ ડર, એમના અંદરની જે આત્મા, એના અંદર જે સવાલો છે એને આપણે પ્રોપર રીતે સોલ્વ કરીએ. એના માટે અમે બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન એક એવી ઓર્ગેનાઇઝેશન છે કે જે દુનિયાની ટોપ પ્રેરિત સંસ્થાથી પ્રેરિત થઈ અને અમારી પાસે સ્માર્ટ બોર્ડ છે. જે સ્માર્ટ બોર્ડમાં અમે જે લોકો જે બનાવવાના છે કે ગોધરા પંચમહાલમાં પ્રથમ વખત એવું જોવામાં આવ્યું કે પહેલી વખત એવું છે કે સ્માર્ટ બોર્ડ અહીંયા જોવા મળ્યા. અને એક સ્માર્ટ બોર્ડ નહીં, એક સાથે 15 સ્માર્ટ બોર્ડ છે. અને સાથે સાથે અમારી પાસે કોમ્પેક્ટ ક્લાસ છે. વિચારો એક ક્લાસ છે, એમાં બહારનો ટોટલી વોઇસ જે છે કેન્સલ થાય છે. બાળક અમારી સામે બેસે છે, ભણે છે અને માત્ર 30 થી 35 છોકરાઓ અમારી પાસે છે અને અમે એને બનાવીએ છીએ. અને એવું લાગે છે કે અમે બેંગ્લોર, મુંબઈ અને દિલ્હી જેવી સિટીમાં આમ ભણીએ છીએ એવું ફીલ થાય છે. એસી જેવું વાતાવરણ છે, સ્માર્ટ બોર્ડ છે, શિક્ષકો જે છે પીએચડી કરેલા છે, જીસેટ પાસ છે, જીસેટ છે, નેટ છે, બધી એક્ઝામ પાસ છે. અને આ જે બાળકો, આ જે શિક્ષકો છે એમને પોતાનું એક મંતવ્ય લઈ કે બાળકને આપણે આગળ કેવી રીતે વધારીએ. તો અમે માત્ર એજ્યુકેશન નીટ જેડબલઈ તો ખરું જ, એમાં કાઉન્સિલિંગ કરીએ છીએ. અમે એલઆર અને ડીઆઈમાં કામ કરીએ છીએ. એલઆર એટલે કે લોજિકલ રીઝનિંગ. આજે જીપીએસસી યુપીએસસીમાં ઓલમોસ્ટ મોટા ભાગનો પોર્શન જે આવે છે એ લોજિકલ રીઝનિંગ આવે છે, ડેટા ઇન્ટરપ્રિટેશન આવે છે કે આજે એઆઈ કેટલું બધું આગળ વધી રહ્યું છે. તો આપને એવું જાણવાનું રહ્યું કે આપના બાળકોમાં એલઆર અને ડીઆઈ કેવી રીતે આવે. કે બાળકને માન લો કે અમુક સમય પછી એન્જિનિયર, ડોક્ટર બન્યા પછી એમની એવી ઈચ્છા છે કે હું પોતે બહાર જઉં, કોઈ કન્ટ્રીમાં જવું છે. તો એના માટે શું હોય છે કે IELTS ની એક્ઝામ છે, તો એ પણ અમારા બાળકોને 6 થી 12માં છે એને અમે ટ્રેન કરીશું કે તમે IELTS છે, PTI છે, એ બધી એક્ઝામને તમે કેવી રીતે સરળ રીતે પાસ કરી શકો. તો આ અમારું વિઝન છે. અને અમારું વિઝન એવું છે કે આ કેમ્પસના અંદર ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ એટલે કે બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં અમે પ્લેસમેન્ટની સુવિધા લાવીએ, જે પ્લેસમેન્ટની સુવિધાથી આપણા ગોધરામાં જે છે જોબનું ક્રિએશન થાય. અને આ પંચમહાલ જિલ્લો કહેવાય, પંચમહાલનું મુખ્ય મથક કહેવાય એવું ગોધરા શહેર જે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. આ ગોધરા શહેરમાં આપણે એજ્યુકેશનની રીતે આપણે એને કંઈક આપીએ, જોબનું પ્લેસમેન્ટ આપીએ અને આટલી મોટી આપણી પાસે પંચમહાલમાં યુનિવર્સિટી હોય, ગોધરા ક્ષેત્રે એજ્યુકેશનમાં આટલો બહોળા પ્રમાણમાં આપણી પાસે ઇન્સ્ટિટ્યુશન હોય, તો એવું જ કહેવા માંગીશ કે અમારો ઉદ્દેશ એઝ અ એચઓડી મારું વિઝન એવું જ છે કે આપણા બાળકો વડોદરા, અમદાવાદ ના જાય, ત્યાં પણ એજ્યુકેશન સારું છે એવું નથી, પરંતુ હવે કમ્પેરિઝન કોઈ વાતની નહીં કે હવે વાલીને પોસાય એ પ્રમાણે આપણે ગોધરામાં એક સારું લેવલ આપણે આપવું છે. તે માટેનું અમારું એક વિઝન છે. ખૂબ સરસ અને બહુ સ્ટ્રોંગ વિઝન છે આઈ થિંક. અને મને લાગે છે કે આનાથી ઘણા બધા સ્ટુડન્ટ્સને ઘર આંગણે માતા પિતાની છત્રછાયાની અંદર જ આ પ્રકારનું વાતાવરણ મળી રહે એ માટે બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યુશને અને એઝ એન એચઓડી અને તમારા આખા ઇન્સ્ટિટ્યૂટના દરેક ચાહે એમના સંચાલક હોય, અક્ષરભાઈ હોય કે પછી ભૂપેશભાઈ હોય, ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ હોય, ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો છે. હવે રિસેન્ટલી મને એક પ્રશ્ન થયો, તમે જ્યારે વિઝનની વાત કરી તો વિઝન એક લઈને ચાલી રહ્યા છો આ બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના એચઓડી તરીકે કે જીપીએસસી કોર્સિસ પણ તમે અહીં આગળ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છો અને ટૂંક સમયમાં તમે પ્રોવાઈડ પણ કરશો. તો આની અંદર એક પ્રશ્ન દરેક લોકોને થતો હોય કે ભાઈ જીપીએસસીની તૈયારી હું ઘરે બેઠા પણ કરી શકું છું, પણ સપોઝ અહીં આગળ જ્યારે બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ મને આ કોર્સ પ્રોવાઈડ કરે છે
તો આ ક્લાસ 3 માટેની તૈયારી હશે કે ક્લાસ 1 સુધી પણ અમને આમાંથી પ્રેરણા મળી રહેશે કે માર્ગદર્શન મળી રહેશે? સર બેઝિકલી જોવા જાય નેશનલ રીતે જોઈએ યુપીએસસી બહુ વિશ્વવિખ્યાત છે, જાણતા જ હશો. જીપીએસસી ની જ્યારે વાત કરવામાં આવે અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા થ્રુ આપણે જાણવા મળે છે, તમે પણ જાણતા હશો કે આખું આપણું પંચમહાલ ગુજરાત ઇન્ડિયા જાણે છે. સોશિયલ મીડિયામાં મેસેજ આવે કે જીપીએસસી ની ભરતી બહાર આવી, જીપીએસસી ની ભરતી બહાર આવી. તો એના માટે અત્યારે તમે જોવા જાઓ તો ઘણી બધી ભરતી આવે છે. ક્લાસ 3 હોય, ક્લાસ 4 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 1 હોય. તો આપનું વિઝન એવું છે, જે રીતે મેં તમને કીધું કે આપનું મંતવ્ય પંચમહાલ ગોધરાનું મતલબ આપના ઇન્સ્ટિટ્યુશનનું મંતવ્ય ગોધરાનું મંતવ્ય એવું હોવું જોઈએ કે ખરેખર આપણે આ બધી વસ્તુ ગોધરામાં ચાલુ કરીએ. જે રીતે JEE નીટની મેં વાત કરી, સ્ટેટ બોર્ડની વાત કરી, એ જ પ્રમાણે જીપીએસસી ના જે ક્લાસો છે એ ગોધરામાં એકદમ પ્રોપર વેમાં ચાલુ નથી. તો અમારું મિશન અને અમારું વિઝન એવું છે કે ગોધરામાં જીપીએસસી ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 એટલે ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધી આ વર્ગો ચાલુ કરવામાં આવે. આ વર્ગો ચાલુ કરવાનો ઉદ્દેશ એવો છે કે પંચમહાલ જે આમ જોવા જાય તો ટ્રાઇબલ કોમ્યુનિટી કહેવાય ઘણી બધી છે, તે અહીંના જે બાળકો છે, આપણી પાસે એસપીટી સાયન્સ કોલેજ છે, એમાં ઘણા બધા બાળકો છે. SGG યુનિવર્સિટી છે, આપણી પાસે લગભગ 1.5 લાખથી વધારે બાળકો છે. તો આ બાળકોનું ભવિષ્ય ધારો કે બેચલર ડિગ્રી પાસ કરે છે, ઓકે, બેચલર ડિગ્રી પાસ કર્યા પછી એમની પાસે વિઝન શું હોય કે અમુકને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો ગાંધીનગર જતા હોય, ત્યાં રહેવાનું હોય, ત્યાં કોર્સિસની ફી હોય, આપણે નોમિનલ ચાર્જથી કે આપણે એક આ ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના જીપીએસસી અને યુપીએસસી ના ક્લાસો, અને ખાસ અમારું મિશન એવું છે કે આ વર્ષે 2-3 વર્ષમાં જીપીએસસી ના ક્લાસો આ વર્ષથી ચાલુ કરી અને એક મોટા વિઝન તરફ લઈ જવાનો અમારો પ્રયાસ છે. ખૂબ સરસ અને ખૂબ સુંદર તમે એક આખું વિઝન લઈને ચાલી રહ્યા છો. આઈ થિંક આમાં પણ ઘણા બધા જે સ્ટુડન્ટ્સ છે કે જે જીપીએસસીની તૈયારી કરવા માંગે છે, એ ઈચ્છુક લોકોને ઘર આંગણે અગેન એક એવું એટમોસ્ફિયર મળશે કે જેના કારણે એ લોકોએ બહાર નહીં જવું પડે, અને બીજો જે એક્સ્ટ્રા ખર્ચ કરવો પડે છે એનાથી પણ એ લોકોને આમાં શાંતિ મળી રહેશે. એના અલગ હોય, અક્ષરભાઈ હોય કે પછી ભૂપેશભાઈ હોય, ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ હોય, ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો છે. હવે રિસેન્ટલી મેં હમણાં રેડિયો પર એક જાહેરાત સાંભળી હતી કે ક્રેશ કોર્સ વિશે તમે સાંભળ્યું કે નહીં? હવે આ સાંભળ્યા પછી મને પણ ક્યુરિયોસિટી થઈ કે ભાઈ આ ક્રેશ કોર્સ શું છે, આ દરેક લોકોએ જાણવું જોઈએ. તો પ્લીઝ સલમાન અમને જણાવશો કે આ ક્રેશ કોર્સ શું છે? બેઝિકલી સર જોવામાં આવે કે નીટની એક્ઝામ, JEE ની એક્ઝામ એ શું છે કે તમે આજે ઇન્ટરનેટ પર ચેટ જીપીટી પર AI માં સર્ચ કરશો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઘણા બધા છે, તેમાં તમે સર્ચ કરવામાં આવે કે ભાઈ નીટ અને JEE એક્ઝામનો ઇન્ડિયામાં ઇવન મતલબ નેશનલ ઇન્ટરનેશનલ રીતે રેન્ક શું છે, એવું માનવામાં આવે કે ટોપ 10 એક્ઝામમાં આનું એક સ્થાન છે. અનફોર્ચ્યુનેટલી કમનસીબી એવું કહેવાય કે CBSE ની જે એક્ઝામ છે એ જલ્દી થઈ જાય છે અને ગુજરાત બોર્ડની એક્ઝામ માર્ચમાં થાય છે. તો ભારતનો જે નીટનો જે સમયગાળો છે, નીટની જે એક્ઝામ થાય છે એ આપણે 5 મે ના રોજ થાય છે, પણ આપણી પાસે સમયગાળો આપણા બાળકો પાસે ઓછો છે. હવે ઓલરેડી તમે જાણતા હશો કે ધોરણ 11 અને ધોરણ 12 માં આ સિલેબસ નીટ અને JEE માં આવતો હોય છે. તો ઓલરેડી છોકરાઓ પાસે આટલું બધું બર્ડન છે, તો આ બર્ડનને ધોરણ 11 એમને પાસ કરી, પછી ધોરણ 12 બોર્ડ એમને પાસ કર્યું. તો મારું એવું માનવું છે ધોરણ 8 થી જ આ તૈયારી કરવી જોઈએ. પણ ધારો કે કોઈ પેરેન્ટ્સને કોઈ બાળકને એવું બાદમાં રિયલાઇઝ થયું કે ના મારે તો હવે ખરેખર નીટ અને JEE ની એક્ઝામની તૈયારી કરવી છે, તે માટે 1-2 મહિનાનો કે 45 દિવસનો એક સમયગાળો છે જેમાં ધોરણ 11 અને 12 ના એવું સમજો કે ટોટલી સિલેબસ કવર કરવામાં આવે, કે શોર્ટ ટ્રીક એવી આપવામાં આવે, કે એવી એક મેથડો આપવામાં આવે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો કે મેથ્સ હોય JEE, કે એમાં એક મેથડ આપવામાં આવે જે મેથડથી બાળકો 45 દિવસમાં કે 2 મહિનામાં અમુક જ ટૂંકા સમયગાળામાં આ ક્વેશ્ચનને સોલ્વ કરે. તો એનું નામ છે ક્રેશ કોર્સ. ખૂબ સારી રીતે અને સરસ રીતે તમે એલેબોરેટ કર્યું. મને લાગે છે કે જેટલા પણ આપણા દર્શકો છે એમને પણ સમજાશે. NIOS વિશે પણ મેં કંઈક સાંભળ્યું છે કે તમે NIOS પણ લઈને આવવાના છો અને એના માટે પણ કંઈક કામ કરી રહ્યા છો. તો એ શું છે NIOS? પેલા NIOS ની સાહેબ વાત કરીએ કે NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપન સ્કૂલિંગ સિસ્ટમ છે, જે ભારત સરકાર દ્વારા માન્ય છે. ભારત સરકાર CBSE જે પ્રમાણે બોર્ડ આવે છે એ પ્રમાણે એક NIOS બોર્ડ આવે છે, જે પ્રમાણે સ્ટેટ બોર્ડ આવે છે જેને કહેવાય GSEB અથવા તો ગુજરાત સેકન્ડરી હાયર એજ્યુકેશન બોર્ડ. ધોરણ 12 પછી જે બોર્ડ આવે છે એની વાત કરવામાં આવે. હવે NIOS બોર્ડ બેઝિકલી શું કે માન લો કે તમે એવું સાંભળ્યું, માન લો કે તમે બાળક છે કે ધોરણ 7 પાસ છે, ધોરણ 7 ફેલ છે, તો શું ધોરણ 10 ની પરીક્ષા આપી શકે? એક નાનો ક્વેશ્ચન છે. અને બધા એવું કહેલા ભાઈ તું તો 7 ફેલ છે, તું કઈથી 10 ની પરીક્ષા આપી શકે?
તો આનો જવાબ એવું છે કે NIOS 30 વર્ષ પહેલા ચાલુ થયું. હમ. બહુ ઓછા લોકોને ખબર છે કે 30 વર્ષ પહેલા NIOS ચાલુ કર્યું અને ગુજરાત સરકારમાં પણ એની બ્રાન્ચ ચાલે છે ગાંધીનગર ખાતે અને એક હેડક્વાર્ટર્સ છે. ઓકે. એના ઉપરની જ્યારે વાત કરું કે NIOS એ દિલ્હીથી એક જે છે બોર્ડ છે એ આખા ઇન્ડિયામાં ફેલાયેલું છે. આખા ઇન્ડિયા નહીં, ફોરેનમાં પણ ફેલાયેલું છે. હમ. તો જે બાળક ધોરણ 10 ફેલ હોય, હમ. ધોરણ 10 પાસ હોય, ધોરણ 10 પાસ હોય તો ધોરણ 12 ની એક્ઝામ આપી શકે. ઓકે. હવે માન લો કે કોઈનું એવી સિચ્યુએશન આવી, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ સારા નથી, 10 પાસ છે પણ 11 12 માં એવા સંજોગો આવ્યા કે સિચ્યુએશન સારું નથી, હમ. તો 2-3 વર્ષ પછી 4 વર્ષ પછી ડાયરેક્ટ એ બાળક NIOS થી પરીક્ષા આપી શકે છે વિધાઉટ સ્કૂલ એટેન્ડિંગ. સ્કૂલને એટેન્ડ કરવાની નથી, હમ. પણ ડાયરેક્ટ બોર્ડની એક્ઝામ આપી શકે છે. અને આ બોર્ડને પાસ કર્યા પછી ગવર્મેન્ટ જોબમાં પણ વેલિડ છે, ફોરેનમાં પણ વેલિડ છે. અત્યારે રિસેન્ટલી પોસ્ટમાં ભરતી આવેલી એમાં પણ લખેલું હતું કે NIOS વેલિડ છે. ઓકે. તમારો બેઝિકલી પર્પઝ એવો છે કે NIOS બોર્ડથી બાળક ધોરણ 7, ધોરણ 1, ધોરણ 4 ફેલ હોય, પાસ હોય તો પણ ધોરણ 10 ની પરીક્ષા આપી શકે છે. વાહ. તો અમારો મંતવ્ય એવું છે કે મેં તમને કીધું એ પ્રમાણે કે પંચમહાલ એ પછાત વિસ્તાર છે, એમાં બાળકોનું કદાચ 20 વર્ષ, 18 વર્ષ પછી 25 વર્ષ પછી કોઈનું મન જાગૃત થાય કે મારે હવે કંઈક 10 કે 12 પાસ કરવું છે. ઘણા બધા લોકોને આપણે મળીએ કહેતા હોય યાર હું તો 10 ફેલ છું, 10 પાસ છું, તો 12 કરવું છે. તેના અંદર એક જિજ્ઞાસા, એક ક્યુરિયોસિટી હોય કે મારે હવે ખરેખર 12 પાસ કરવું છે. શિક્ષણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. હમ. તો એ મંતવ્યને લઈ અને ગુજરાત સરકાર કે ઇન્ડિયાની જે સરકાર છે NIOS એ એક્ઝામ એક પ્રસ્તાવ મૂક્યો છે અને બધા લોકો દર વર્ષે આપે છે. તો અમારું પહેલું મંતવ્ય એવું છે કે અમે એવો ટ્રાય કર્યો છે કે આ વર્ષે આપના જે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળને NIOS ની જે છે એફિલિએશન મળવાનું છે. તો એ આપના ગોધરા માટે પંચમહાલમાં પહેલું એવું સેન્ટર છે, પંચમહાલમાં કે જેને NIOS નું સેન્ટર મળવાનું છે. બીજું બી એક જગ્યાએ અમારી વાત ચાલુ છે, એમાં પણ NIOS નું સેન્ટર મળી ચૂક્યું છે already. ઓકે. એની કહાની છે. ટૂંકમાં બીજા ઘણા બધા સરપ્રાઇઝીસ છે આપણા ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ પાસે, જે ટૂંક સમયમાં દરેક લોકોને જાણવા મળશે. અને જો તમારું નસીબ હશે તો તમે આની અંદર ભણી પણ શકશો અને માણી પણ શકશો અને બીજા લોકો સુધી પહોંચાડી પણ શકશો. પહેલાં તો થેન્ક યુ સો મચ સલમાન, તમે જે કંઈ પણ આખી ઇન્ફોર્મેશન આપી છે અને આ જે HOD તરીકે કામગીરી કરી રહ્યા છો આમાં અવિરત કામગીરી કરતા રહો એવી અમારા તરફથી શુભેચ્છાઓ અને શુભકામનાઓ છે. આ સાથે જ દરેક ગોધરાવાસી માટે તમે જે પ્લેટફોર્મ ઊભું કર્યું છે એનું દરેક ગોધરાવાસી ઉપયોગ કરે એ પણ મારી ખાસ અપીલ છે એક આપણા ગોધરાના પ્રતિનિધિ તરીકે. થેન્ક યુ સો મચ.